આપણે જેને કહીએ સૈયા તો કે સમદુખિયા છીએ, એ સમદુખિયા બધાએ મુકેશભાઈ એક થવું પડે એ સમયની માંગ. તો દારૂ આપણો સૌથી મોટો વ્યસન, આપણા સૌથી મોટો દુશ્મન છે. નિરક્ષરતા, અજ્ઞાનતા, અંધશ્રદ્ધા, ગરીબી, બેરોજગારી, આ બધા આપણા દુશ્મન છે ને એના સિવાય કોઈ દુશ્મન હોય તો તમે ઓળખી લેજો. નમસ્કાર મિત્રો, કેશાજી ચૌહાણ, દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણના તેવર બદલાયા છે. તેમણે કહ્યું કે સમાજના દુશ્મનને ઓળખજો, અને ત્યાં સુધી વાત કરી કે આપણે બધા સમદુખિયા છીએ, એક થવું પડશે. આ ભાષણ, આ સ્પીચ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. વિસ્તારથી સાંભળો કેશાજી ચૌહાણ શું બોલ્યા હતા. ક્ષત્રિય ઠાકોર સમાજ અને સમસ્ત ઠાકોર સમાજ દ્વારા નવા વર્ષના આજના આ સ્નેહ મિલન કાર્યક્રમના અધ્યક્ષ અમારા સાથી ધારાસભ્ય, જેમનો આજે જન્મ દિવસ છે, અને હું અહીં કહેવામાં આવ્યું કે જાગૃતિનું બીજું ઘણું બધું કામ કર્યું છે, પણ મારે કહેવું છે કે મંજિલ હજી બાકી છે. અંબાજી દૂર હે જાના, ફરીથી અંબાજી દૂર હે. એવા આપણા આજના મોઘેરા મહેમાન આદરણીય અલ્પેશભાઈ ઠાકોર. હવે અમે સાહેબ નહીં કહીએ, મોનો કોઈ સાહેબ ના કે આપણા બધા ભાઈ છે. આ વિસ્તારના લોકપ્રિય સાંસદ, સમગ્ર નારી જાતિનું ગૌરવ બેન જ્ઞાનીબેન ઠાકોર, આપણા કાંકરેજના ધારાસભ્ય આદરણીય અમરતજી ઠાકોર, આપણી વચ્ચે આપણા પાડોશી ધારાસભ્ય બાયડથી આદરણીય ધવલસિંહ ઝાલા, એકતા મંચના પ્રમુખભાઈ મુકેશભાઈ ભરવાડ, અમદાવાદ જિલ્લા પંચાયતના સદસ્ય જનકભાઈ ઠાકોર, ટીનાબેન, નહેરુજી ધૂંક, પરમ આદરણીય નાગપુરી બાપુ, ભાઈ ચંદજીભાઈ, મંચ ઉપર બિરાજમાન સમાજની આખી ધોળી તલી, અહીં ઉપસ્થિત સર્વે વડીલો, ભાઈઓ, બહેનો, યુવાન મિત્રો, પત્રકાર મિત્રો, આ નવા વર્ષમાં સમૂહમાં આપણે પહેલી વખત મળીએ છીએ, એટલે મારા તરફથી સમગ્ર સમાજને, આ વિસ્તારની જનતાને, સૌને મારા તરફથી નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ. નવા વર્ષને જાયનીના હોવને જાજા રોમ રોમ. આદરણીય અલ્પેશભાઈની આજે જન્મ જયંતિ છે. કેટલામા વર્ષમાં પ્રવેશ છે? જન્મ કર્યો, આજે જન્મ દિવસ છે. હે કેટલા? 50મા વર્ષમાં પોતે પ્રવેશે છે. આપણે એમને ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ, અને આગામી સમયની અંદર જે આપણું લક્ષ્ય છે, એ લક્ષ્ય જો હાંસલ કરવું હોય તો સંકલ્પ કરવો પડે. આપણે મળ્યા છીએ નવા વર્ષ માટે, સાલ મુબારક માટે, અને આ સમાજ કેવી રીતે આગળ વધે, સમાજને કયા તત્વો એ પાછા પાડે છે, એના ચિંતન માટે આપણે મળ્યા છીએ. જો આપણે આપણું લક્ષ્ય કે આ સમાજ એ આગળ વધે, અમર રહે યા ન રહે, સમાજ તેરા વૈભવ અમર રહે, આ ભાવનાને જો સાકાર કરવી હોય તો સમાજના દરેક વ્યક્તિએ સંકલ્પ કરવો પડે. સંકલ્પ એટલે મક્કમ નિર્ધાર કે બીજું જે થવાનું હોય થાય, પણ આ કામ કરવું છે, સમાજને આગળ લઈ જવો છે, સમાજ સામાજિક, શૈક્ષણિક અને રાજકીય રીતે પગભર થાય, એનો આપણે સંકલ્પ કરવો પડે. મિત્રો, સંકલ્પમાં એટલી તાકાત છે કે મહાત્મા ગાંધીએ સંકલ્પ કર્યો હતો કે કાગડો કે કૂતરાના મોતે મરીશ, પણ આ દેશને આઝાદ કરીને જ રહીશ. તો જે અંગ્રેજોનો સૂરજ નતો આથમતો, અંગ્રેજે પણ આ દેશ છોડીને ઊભી પૂછડીએ પાછો. તો આપણે સંકલ્પ કરવો પડે કે જે સમાજની અંદર આપણે જન્મ્યા છીએ, સમાજને આગળ લઈ જવો એ આપણું કર્તવ્ય છે, આપણો ધર્મ છે, આપણી ફરજ છે. અને જ્યાં ફરજનું પાલન થાય છે ત્યાં ભગવાન હંમેશા હાજર હોય છે. તો મારે બે બંધારણીય અધિકારોની તમને વાત કરવી છે
કે કોઈ પણ સમાજે લોકશાહીની અંદર આગળ આવવું હોય, પ્રગતિ કરવી હોય, સમૃદ્ધિ પ્રાપ્ત કરવી હોય, ગરીબીમાંથી બહાર નીકળવું હોય, તો બંધારણે જે આપણને બે મૂળભૂત અધિકારો આપ્યા છે એ અધિકારોનો આપણે ઉપયોગ કરવો પડે. એક અધિકાર છે ભાઈ ઝાલા સાહેબે કહ્યું એ પ્રમાણે શિક્ષણનો અધિકાર. આ શિક્ષણ એક એવી વસ્તુ છે, આ 21મી સદી છે અને 21મી સદી એ ભણતરની સદી છે, 21મી સદી શિક્ષણની સદી છે, આ 21મી સદી જ્ઞાનની સદી છે. આપણા ધર્મશાસ્ત્રમાં એમ કહ્યું છે કે સમય છે બળવાન પુરુષ નહીં બળવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. શ્રીમદ ભગવદ ગીતામાં 5000 વર્ષ પહેલા ભગવાન ખુદે કહ્યું હતું કે સમયની માંગને અનુરૂપ જે મનુષ્ય પોતાની જીવન વ્યવસ્થા ગોઠવશે એની હંમેશા પ્રગતિ થશે. તો અત્યારના જમાનામાં કોઈ પણ સમાજે સમૃદ્ધિ પ્રાપ્ત કરવી હોય, ગરીબીમાંથી બહાર નીકળવું હોય, ગરીબી સામે લડવું હોય, તો શિક્ષણ એકમાત્ર રામબાણ ઈલાજ છે. એટલે શિક્ષણને આપણે અપનાવીએ. અને મારી આપ સૌની વિનંતી છે કે હવે તાલુકે શૈક્ષણિક સંસ્થાઓ ઊભી થાય. અને પાલનપુરના આંગણે આપણે બેઠા છીએ, તો પાલનપુર એ આપણા બૃહદ બનાસકાંઠાનું એ શિક્ષણનું હબ બનવા જઈ રહ્યું છે. તો પાલનપુરની અંદર તમને નથી લાગતું કે આપણા બધાય કરે છે કે આપણે કોઈ શિક્ષણ માટેનું વિચારવું જોઈએ? અને શિક્ષણનું કામ કરવું હોય તો હું આ મંચ ઉપરથી સમગ્ર ગુજરાતની સમાજને વિનંતી કરવા માંગુ છું કે આપણા જેટલા સામાજિક સંસ્થાઓ છે, સંગઠનો છે, જે આપણા સમૂહ લગ્ન સમિતિ સુધી એ બધાએ એક બનવું પડે. એક બની અને શિક્ષણ માટેનો પ્રયત્ન કરવો પડે. તો આપણે જે કોઈ આપણી સામાજિક સંસ્થા હોય, જે સંગઠનો હોય, એ આજના આપણે નવા વર્ષમાં મા અંબાને પ્રાર્થના કરીએ કે આપણા બધાનો વિચાર એક બને, બધાની દિશા એક બને અને બધા એક દિશામાં વિચારી અને બધાનું બળ એક બને. જો બળ એક બને તો પેલા બોર્ડ વાળા આપણા ખેતરમાં પેલા ધોબલો ઉભો કરવા આવે, ખબર છે? એ ધોબલો ઉભો કરવા આવે ત્યારે ખાડો ખોદી અને પછી જેને અંદર જે છેડાને રાખવા છે એ ખાડાને કિનારી મૂકી અને પછી 5-7 જણા હોય તો મારે ધક્કો આઈશો એમ કરી ધોબલો ઉભો થઈ જાય. તો આ સમાજના તમામ, ગુજરાતના તમામ સમાજના ભાઈ બહેનો સંગઠનો એક દિશામાં જો વિચાર કરે અને આપણું બળ એક બને તો તમારી પ્રગતિને દુનિયાની કોઈ તાકાત રોકી ન શકે. તો આપણે એનો સંકલ્પ કરવાનો છે. બીજો અધિકાર છે મતાધિકાર. લોકશાહીની અંદર આ મતાધિકાર એવી તાકાત છે, તમારી ચબરખીમાં, તમારા મતમાં એટલી તાકાત છે કે જે પરિવર્તન તમે ભાલા, બંદૂક, ધોકા, તલવાર, એટમ બોમ્બ, અણુ બોમ્બ સેનાથી ન કરી શકો, એ પરિવર્તન મતાધિકારથી થાય છે. એટલે હું આજના તબક્કે આપને વિનંતી કરું છું કે સમગ્ર ગુજરાતની અંદર મતદાર યાદી સુધારણાનું કામ ચાલી રહ્યું છે. અને આપણા સમાજના ઘણા મિત્રો તમારા ગામના બહાર ગામ મજૂરી અર્થે કે કામ ધંધા અર્થે ગયા હશે, એમનો જોડે રહીને કોઈનો પણ મતાધિકાર એ રદ ન થાય એની આપણે ચિંતા કરીએ. લોકશાહીની અંદર સૌથી મોટી તાકાત એ આ મતમાં છે. એ મતાધિકાર એ એક પણ સમાજના ભાઈ બહેનો એનાથી વંચિત ના રહે એની આપણે ચિંતા કરીએ. બીજા આપણાને નબળા પાડનાર જે આપણા દુશ્મનો છે એ તમે ઓળખો છો. દારૂ, વ્યસન એ આપણો સૌથી મોટો દુશ્મન છે. આમ તો આ સમાજ વેર લેવા વાળો સમાજ, કોઈએ જો ધોકો માર્યો હોય તો એને એવી રીત ચડે કે ચારે પેલા 4 ધોકા મારો તારે એની રી ઉતરે. એવા રી વાળો આ સમાજ કે જે આ દારૂએ લાખો લોકોના આપણા જીવ લીધા છે પણ એના અમે તમે રી ચડાવી નથી. તો દારૂ આપણો સૌથી મોટો વ્યસન, આપણા સૌથી મોટા દુશ્મન છે. નિરક્ષરતા, અજ્ઞાનતા, અંધશ્રદ્ધા, ગરીબી, બેરોજગારી આ બધા આપણા દુશ્મન છે. એના સિવાય કોઈ દુશ્મન હોય તો તમે ઓળખી લેજો. અને એ બધા દુશ્મનની સામે આ સમાજે એક થઈ અને આપણે કોઈનો વિરોધ નથી,
પણ અમારી તાકાત ને અમારા સમાજને નબળા પડનાર કોઈ પણ હોય એ આપણા દુશ્મનો છે એમ માની અને આ નવા વર્ષથી આપણે આગળ વધવું છે. સાથે સાથે આપણી એ ભાવના હોવી જોઈએ, બનાસકાંઠા જિલ્લાની અંદર સૌથી મોટો સમાજ આ છે તો બીજા સમાજો માટે આપણી ભૂમિકા મોટા ભાઈની હોવી જોઈએ. કોઈ આપણી ઓગળી પકડે તો એનો હાથ પકડવાની તૈયારી આ સમાજે રાખવી પડશે. અને જે આ સમાજ આગળ આવે એના માટે જે પ્રયત્ન કરે છે, રાજી છે, એ બધા જ આપણા શેણ છે. અને હું બધા બીજા સમાજોને પણ વિનંતી કરું છું અને આપ સૌને પણ વિનંતી કરું છું કે નબળાનું રક્ષણ કરવું, દુબળાનું રક્ષણ કરવું એ આ ક્ષત્રિય તરીકે આપણા સૌની ફરજ બને છે. અને જે આપણી હાથે ચાલવા માંગે છે, જે આપણે જેને કહીએ સહ્યા સમદુખિયા છીએ, એ સમદુખિયા બધાએ મુકેશભાઈ એક થવું પડે. એ સમયની માંગ અને સમયની માંગ પ્રમાણે આપણે સૌએ આગળ વધવાનું છે. મારે રાજકીય કોઈ ટિપ્પણી નથી કરવી, પણ એક વાત આ સમાજ માટે જે મને લાગ્યું છે એ કરવી છે ચોક્કસ. અત્યારે હાલ રાજકીય રીતે જોવા જો તો બે શક્તિઓ કામ કરી રહી છે કોઈ પણ સમાજ માટે. એક શક્તિ છે મની શક્તિ. મની એટલે આર્થિક પૈસાની શક્તિ. મની પાવર જેને કહેવામાં આવે છે એનું જોર છે. અને બીજું જોર છે મસલ પાવર, જેની પાસે માથા છે એની તાકાત. તો આપણી પાસે મની તો છે ને, એટલે આપણી પાસે મની નથી પણ તમારી પાસે મસલ પાવર છે. તો આ મંચ ઉપરથી હું આ વિસ્તારના તમામ સમાજોને વિનંતી કરું છું કે મની પાવરના જોડે લોકશાહીની અંદર જે લોકો પોતાનું આધિપત્ય સ્થાપવા મથી રહ્યા છે એના અમે મસલ પાવરનો ઉપયોગ કરી અને મની પાવરને આપણે પાછી પાડવાની છે. એના સંકલ્પ માટે આપણે મળે તો આ બધું કામ કરવાનું છે. કરશો ને ભાઈ? કરશો ને? પાકો. હવે છેલ્લે વાત કરવી છે યુવાનોની. ભાઈ યુવાન કોને કહેવાય? મોટા આ ઠાકોર છે, નાના બધા યુવાનો બધા છે. અને આ આગેવાનો છે. મારી આપને વિનંતી છે કે શૈક્ષણિક સંસ્થાઓ માટે બધાએ એક મંચ ઉપર આવવું પડે, બધાએ ભેગા બેસવું પડે, ચર્ચાઓ કરવી પડે. આ તો ભેગા નથી બેસતા એટલે ભ્રમ છે, બાકી કોઈ નથી. અમે ચલાવીએ છીએ તો પછી તો મહેનત કરવા વાળો તો કોક જ છે. એટલે બધા એક મંચ ઉપર આવી અને આપણે કામ કરીએ. યુવાન કોને કહેવાય? યુવાનો માટે એમ કહેવાય છે कि किनारों से टकराई से तूफान कहते हैं, किनारों से टकराई से तूफान कहते हैं, मगर तूफान से टकराई से युवान कहते हैं. वो जवानी जवानी नहीं, वो जवानी जवानी नहीं जिसकी कोई कहानी ना हो, उन आंखों की कोई हस्ती नहीं जिन आंखों में पानी ना हो. આ સમાજ માટે પાણી બતાવવા માટેનો આપણા માટે સમય છે. और आज समय से यही समय है, सही समय है, समाज का ये अनमोल समय है. આનો આપણે પૂરો ભેગા થઈને ઉપયોગ કરીએ. અને છેલ્લે અંતમાં એટલું જ કહેવું છે, તમે બધા તૈયાર છો ને આના માટે? તો છેલ્લે એટલું જ કહેવું છે કે હો જાઓ તૈયાર સાથીઓ, हो जाओ तैयार. अगर समाज के काम ना आए तो जीवन बेकार साथियों, हो जाओ तैयार. आओ આપણે આ સમાજ સામાજિક, આર્થિક અને રાજકીય રીતે આગામી સમયની અંદર આગળ આવે, પગભર બને. એના માટે કોઈનો ટોટિયો ન ખેંચીએ, કોઈ જાતવા તો ટોટિયા ખેંચીને પાડતા નહીં, પણ હાથથી હાથ પકડીને આ સમાજ શક્તિશાળી બને. એના સંકલ્પ સાથે આપ સૌને ફરીથી નવા વર્ષની ખૂબ હાર્દિક શુભેચ્છાઓ. આજના પ્રસંગે આયોજકોએ અમને અહીં બોલાયા, અમારું સન્માન કર્યું. તમારા ઋણનો અમે સ્વીકાર કરીએ છીએ અને અંબે માને પ્રાર્થના કરીએ કે તમારો ટોપો કરીને તમારું ઋણ ચૂકતે કરવાની માતાજી અને સદારામ બાપુ અમને તાકાત આપે. એવી સદારામ બાપુના ચરણોમાં વંદન સાથે સમગ્ર સમાજને નમન સાથે વંદન કરી, મંચને વંદન કરી મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી. આપણે સાંભળ્યું કે કેશાજી ચૌહાણે શું કહ્યું. આ કેશાજી ચૌહાણ ભૂતકાળમાં પણ
બે બાક બોલવાને લઈ જાણીતા છે. એમના વિસ્તારની વાત હોય, બનાસકાંઠાની વાત હોય, ઠાકોર સમાજની વાત હોય, કેશાજી ચૌહાણ ખુલીને બોલે છે. વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીમાં પણ કેશાજી ચૌહાણના દુશ્મનો છે તેવી વાત ચર્ચાતી રહી છે. એ પછી બનાસકાંઠાના મોટા મોટા નેતા હોય તો પણ ભલે અને પ્રથમ હરોળના નેતા હોય તો પણ ભલે. ખેર, કેશાજી ચૌહાણે સમાજ વચ્ચે એક ઈશારામાં વાત મૂકવાની હતી, તે મૂકી દીધી. જોઈએ તેના કેવા પડઘા પડે છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.